નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થીઓ. જુદા જુદા આપણે કવિતાઓ અને પાઠના વિષયો સાથે, એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જે જુદી જુદી વિષય વસ્તુઓ છે, કવિતા, વાર્તા, નાટક, આ સંદર્ભે આપણે જુદા જુદા સ્વરૂપો ભણી રહ્યા છીએ. આ સ્વરૂપોની સાથે થોડી વાતો આપણી સાથે પણ આપણે જોડવી પડે એ એટલી જ આવશ્યક છે. આપણા સંદર્ભે થોડી વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારનો જે યુગ છે એ ફાસ્ટ યુગ છે, ઝડપી યુગ છે, અને કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે સામાન્ય નોર્મલ જોઈ શકતા વ્યક્તિઓને પણ ઘણી બધી મુસીબત, તકલીફ પડતી હોય છે, એની પાસે ગમે એટલી આવડત હોય છતાં પણ. તો આપણે એ બાબતમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણી દૃષ્ટિની મર્યાદા છે, એને કારણે ઘણી બધી પરિસ્થિતિઓનો આપણે પણ સામનો કરવો પડે, અને આ સામનો ખૂબ સરળતાથી આપણે કરી શકીએ તે માટે આપણે આપણા માટે કંઈક આપણામાં જે રહેલી પડેલી સુષુપ્ત શક્તિઓ છે એનો ઉપયોગ કરીને, એને બહાર કાઢીને આપણે એ તરફ થોડું લક્ષ્ય આપવું પડશે. કારણ કે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જાહેર પરીક્ષાઓ સિવાય તમને કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય, કામ અથવા તો નોકરિયાત તરીકે કે પગારદાર પ્રાપ્ત વ્યક્તિ તરીકે કોઈ સ્વીકારવા તૈયાર નથી. અને ત્યારે જો આપણી પાસે જ્ઞાન, નોલેજ, જાણકારી, આપણામાં સમજ, તર્ક આ બધું હશે તો ચોક્કસપણે આપણે ક્યાંય પાછા નહીં પડીએ. આટલી જ સત્ય હકીકત જોડાયેલી છે, કારણ કે આપણી દૃષ્ટિની મર્યાદા છે ત્યારે. અને એ સાથે સાથે એટલું આવશ્યક છે, જેમ મેં તર્કની વાત કરી એમ, કે અંગ્રેજી, કોમ્પ્યુટર, ગણિત વગેરે જે વિષયો છે, અને એમાંય ખાસ કરીને અંગ્રેજીને કોમ્પ્યુટર, આની પણ એટલી જ જરૂર પડશે હવે બધે જ. ગાણિતિક ઉપયોગ પણ થતો હોય છે, એની પણ એટલી જ જરૂરિયાત રહે છે. તો આ બધા જ તબક્કાઓને સાથે રાખીને આપણે આપણા જીવનની અંદર એવો ફેરફાર કરવો પડશે કે આપણે કંઈક વધારે સારું કરી શકીએ. કારણ એનું એ છે કે જો આપણે કંઈ કરીશું નહીં તો આપણે પુનઃસ્થાપિત નહીં થઈ શકીએ, અને એ પુનઃસ્થાપિત થવા માટે આપણે સ્વયંભૂ પોતાપણા સાથે આપણે આગળ આવવું પડશે, અને તો જ આપણે જીવનને સ્થાપિત કરી શકીશું. તો એ જીવનને સ્થાપિત કરવા માટે તમારે જે કાંઈ ન સમજાય, જે કાંઈ અગવડ ઊભી થાય તો એ ચોક્કસ સૌ તજજ્ઞ વ્યક્તિઓ પાસેથી, જેની પાસેથી તમને કંઈક પ્રાપ્ત થાય છે એની પાસે પ્રશ્ન મૂકીને જાણી શકો છો, જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકો છો. અને આ તમારું 10માના બોર્ડનું પગથિયું કહેવાય, અથવા તો એમ કહીએ કે આવતા બોર્ડનું પગથિયું છે, અને એને ધ્યાનમાં રાખીને પણ થોડી મહેનત કરવી વધારે આવશ્યક છે એવું મારું માનવું છે. તો આ બાબતો આપણે કેન્દ્રમાં રાખીશું. હવે આપણે આ સંદર્ભે એક પાઠ છે, સંદર્ભ જ છે, અને એના ઉપરથી આપણે બોધ પણ લેવાનો છે. પંગુમ લંઘયતે ગિરિમ. આ સંસ્કૃત શ્લોકના શબ્દો શીર્ષકમાં મૂક્યા છે, બરાબર. અને એ શું થાય છે આખી વાત આવે છે, એટલે હું અહીંયા કહેતો નથી. આના કોઈ સર્જક નથી, આ પાઠ સંકલિત છે. પંગુમ લંઘયતે ગિરિમ, એક યુવતીના ડગ, આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ
એક સુંદર મજાનું રેખાચિત્ર છે, એના અડગ આત્મવિશ્વાસને પ્રસ્તુત કરતું એવું આ રેખાચિત્ર છે. તો એ કોણ છે વ્યક્તિ? તો કે અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે અને એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ છે એ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિની અંદર હિંમત હાર્યા વગર એટલે કે અરુણિમા પોતાના પગનું જે જતન રક્ષણ અથવા તો એની માટે એમ કહી શકીએ કે એની સાર સંભાળ એને આખી એક એની પાછળની એની જે પ્રયત્નશીલતા છે, એટલે કે મારા મનની જે આખી દુનિયા છે એ અહીંયા વ્યક્ત કરવામાં આવેલી છે અને એ પરિસ્થિતિ અહીંયા મૂકેલી છે કે એનેસ્થેશિયાથી શું એનેસ્થેશિયા આપવા વગર, એનેસ્થેશિયાથી ખબર છે આપણે સૌ જાણીએ છીએ કે કા અંગ બેરૂથી જેને અથવા તો આખું શરીર બેભાન અવસ્થામાં મુકાઈ જાય અને એનેસ્થેશિયા વગર ઓપરેશન કરાવે છે એ વાત આની સાથે મૂકી છે. પણ એટલું જ નહીં, એ ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન સેવે છે અથવા તો એ પોતાના મનને મન નક્કી કરે છે અને એક યુવતીના આત્મવિશ્વાસની આ જે કાંઈ ચરમસીમા છે એ અહીંયા પ્રસ્તુત થઈ છે. અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે, પણ સાથે સાથે એ સિવાય વિશ્વના જે બીજા શિખરો છે એ પણ સર કરે છે. અને આપણે સમજી લઈએ કે પંગુમ લંઘયતે ગિરિમ સુભાષિતને અહીંયા સાર્થક કરે છે એમ ચોક્કસ કહી શકાય. થોડી વાત આ સંદર્ભે તમારા ધ્યાન ઉપર લાવું છું કે લગભગ મહિના દિવસ પહેલાં આ જ અરુણિમાનું કોન બનેગા કરોડપતિના સંદર્ભે અમિતાભ બચ્ચન સાથેની વાતચીત અને એની રમત ત્યાં મૂકી હતી અને એ પણ એટલું જ મહત્ત્વની એની અંદર બધી એમની વિગત દોરવામાં આવી હતી. કદાચ આમાંથી કોઈ તમારામાંથી જોયું પણ હશે. એ એટલા માટે તમારું ધ્યાન દોરું છું કે જેનો આપ સૌને ખ્યાલ રહે. તો આ વાત આ સાથે રહેલી છે. અહીંયા જે શીર્ષક આપેલું છે કયું? તો કે પંગુમ, એટલે આમ જોઈએ તો કે પગની ક્ષતિ પણ માણસને અવરોધતી નથી, માણસ જો સંકલ્પ કરે તો. બરાબર? પંગુમ લંઘયતે ગિરિમ, એટલે કે પગની ક્ષતિ છે પણ વાંધો આવતો નથી. તો આવી કંઈક વાત છે, જોઈ લઈએ. બરેલી ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો. બરેલી એ ઉત્તર પ્રદેશ શહેરનું, એ ઉત્તર પ્રદેશ રાજ્યનું એક શહેર છે. તો એ બરેલી ડિસ્ટ્રિક્ટની હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા, કે ન હતી દર્દીને બહેરાશ કરવા એનેસ્થેશિયાની કોઈ સુવિધા. અરુણિમા ને એમ કહી શકીએ કે અર્ધભાન અવસ્થાની અંદર જ આ અંગેની ચર્ચા સાંભળી અરુણિમાએ પોતે, અને ડૉક્ટરને હિંમતથી કહ્યું, શું સરજી, મારો પગ કપાયો. આટલી વાત બોલે છે. અને પછી હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં
ભયંકર વેદના સહન કરી. એના ટૂંકા ટૂંકા શબ્દોરૂપી વાક્યો આવે છે. જો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું તે કરી લઈશ, એટલે કે હું સહન કરી લઈશ. શું કે એની અડગતા જે હતી આના આધારે એ બેનની, એ જોઈને ડૉક્ટર અને સાથે સાથે નર્સ આભા બની ગયા, આમ સ્તબ્ધ થઈ ગયા. તેમની માનવતા જાગી ઉઠી ડૉક્ટરોની અને નર્સની. અને હોસ્પિટલના ડૉક્ટર તેમજ ફાર્મસિસ્ટે રક્તદાન પણ કર્યું, એટલે કે લોહીનું દાન આપ્યું. અને એનેસ્થેશિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદના ભરી સ્થિતિની અંદર અથવા તો સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. અને એ અરુણિમાના સંદર્ભે જ અહીંયા લખ્યું છે. 2011ની 11 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાયા અને માટે ઇન્ટરવ્યૂ આપવા એમ કહી શકીએ કે પદ્માવત એક્સપ્રેસની અંદર, એટલે કે પદ્માવત એક્સપ્રેસ ટ્રેનની અંદર લખનૌથી દિલ્હી જઈ રહી હતી. અને ત્યારે કેટલાક બદમાશો એની સોનાની ચેન ખેંચવા પ્રયત્ન કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો કે એને રહેવા દો, છોડી દો એમ. કોઈએ એમને અટકાવ્યા પણ નહીં. વોલીબોલની રાષ્ટ્ર કક્ષાની આ એક રમતવીર એવી રહેલી અરુણિમા સામી લડત આપી. એ સાથે જ ઝઝૂમી પણ ખરી, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખત સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહીલુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈ એને મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર, એટલે કે ટ્રેનનો જે આખો પાટા છે એની ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ હતી અત્યાર સુધીમાં, તમે વિચાર કરી શકો છો. પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા, અને હોય જ સ્વાભાવિક વાત છે. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ઉપર જ, અથવા તો એમ કહી શકીએ કે ચામડી ભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા, કારણ કે એના પણ ટુકડા થયા હતા, એટલે એ ટુકડાનો પણ ઉલ્લેખ કરેલો છે, થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તે ચીસો પાડતી અને સાથે સાથે સહન પણ એ કરતી રડતી પડી હતી. સવારે તેને બરેલી હોસ્પિટલની અંદર લઈ જવાય અને ત્યાંના જે તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ
દિલ્હીની હોસ્પિટલની અંદર ખસેડવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી અને ત્યારે તેણે સમાચાર પત્રોની અંદર સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, એટલે વાક્ય અધૂરું, આત્મહત્યા કરવા માટે કૂદી હતી અને એટલે આમ બન્યું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચાહ વહાં રાહ. અને એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. લોકોએ એને પાગલ ગણી, ગાંડી ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમાના દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી જે કહીએ છીએ કે માર્ગદર્શન અને સાથે સાથે તાલીમ મેળવવા, એ માટે આર્થિક જે સહાય જોઈએ એ મેળવવી. આ બે જે પરિસ્થિતિ હતી, આ બે વાત હતી, એ કપરા પ્રશ્નો રૂપે તેની સામે ઊભી હતી. લોકોએ એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું લોકોએ કે તારો એક પગ કપાઈ ગયો છે. બીજામાં રોડ છે, એટલે કે ટૂંકમાં કહી શકીએ કે લોખંડનો સળિયો મૂકેલો છે. કરોડરજ્જુમાં તિરાડો છે, અહીંયા બતાવેલું છે. તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ દેખાતો ન હતો. અહીંયા સ્પષ્ટ વાત કરી છે. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું, એનું મન, એનો આત્મા. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સામે તે એમ કહી શકીએ કે પથારીમાં જ પડી રહેવા માગતી ન હતી પોતે. અને તે 1985માં એવરેસ્ટ સર કરનાર એવા ભારતીય પ્રથમ મહિલા એટલે કે બચેન્દ્રી પાલ પાસે પહોંચી અને તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ અને કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે, એમ એમણે કહ્યું. માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ અને એમ કહેવાય કે કહેવાનું છે બાકી છે, ટૂંકમાં બતાવવાનું બાકી છે. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં એટલે કે અરુણિમામાં અનેરી હિંમત અને સાથે સાથે ઉત્સાહ ભરી દીધા. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ એટલે કે રસ્તા જોતી, એટલે કે પ્રતીક્ષા કરતી હતી, વાટ જોતી હતી, બેઠી હતી. બચેન્દ્રી પાલ મેડમે એને
સમજાવ્યું હતું કે અરુણિમા, તારા વિચારથી કે તારા જે શબ્દો છે એથી તે એવરેસ્ટ સર કરી લીધો છે, પણ તું સાબિત કર કે તું આવા શિખરે અથવા તો એમ કહી શકીએ કે આવા શરીરે જે એનું એક પગ વગરનું છે તે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી, એટલે કે ટૂંકમાં અરુણિમા એ તરફનો એનો પ્રયાસ જે હતો તે તરફ લાગી ગઈ. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એક સાથે નીકળતા, ત્યારે અરુણિમાને સલાહ મળતી કે અરે તું ધીમે ધીમે આવ. તે અકળાતી, એટલે કે ગુસ્સે થતી, ક્રોધિત થતી અને વધુ મહેનત કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. લોકો એને પૂછતા, અરુણિમા તરત જ કહેતી. લોકો પૂછતા એટલે અરુણિમા કહે તો કે તું ખાય છે શું, એવું પૂછતા લોકો અરુણિમાને કે તું ખાય છે શું. ત્યારે તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. તાલીમ પૂર્ણ કરી, સ્વપ્ન જે છે એને સાકાર કરવું છે, એ લક્ષ્ય છે એનો, અને એ એવરેસ્ટને આંબવા સજ્જ બની. પરંતુ વિટંબણાઓ ડગલે અને પગલે હતી, સમસ્યાઓ, મુશ્કેલીઓ, તકલીફો. પહેલી કસોટી અથવા તો પરીક્ષા શેરપાને સમજાવવાની આવી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. શેરપા એટલે કે એની સાથે આગળ પાછળ રક્ષણ કરનાર વ્યક્તિ હોય તે. શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો એની સાથે જનાર. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો હતો, ખસી જતો હતો એમ પણ કહી શકીએ, અને એના ઉપર શરીરનું વજન લેવાનું નહીં, આગળ ચલાતું નહીં. પરંતુ શું થયું? તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધતા આ માર્ગે તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. તે કંપી ઉઠી, ધ્રુજી ઉઠી. તેણે મનોમન અથવા તો એમ કહી શકીએ કે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો એમ ચોક્કસપણે કહી શકીએ અહીંયા. અને આ રીતે આગળ જતા અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા જે છે તે હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે.
ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન જે છે તે પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ એવી ચેતવણી આપી. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકાશે. તેણે પાછા ફરવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. માં અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું, પોતાની માતાએ અને બચેન્દ્રી પાલ જે 1985માં એવરેસ્ટ સર કર્યું હતું, પહેલી મહિલાએ, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો અને ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે. કોઈનું એમાં નિર્ણય તમારા કાર્યમાં કામ કરતો નથી. ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું. હવે એવે પળે એવી ક્ષણે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, આગળ વધજે. રસ્તો આપોઆપ મળી જશે. આપણે કહીએ છીએ ને, રસ્તો કરી જવાના. પ્રયત્ન કરવામાં આવે તો રસ્તો થઈ જાય. અને તેણે જીવનું જોખમ ખેડી, આમ કહી શકીએ કે ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદના, સ્વાભાવિક વાત છે કે પોતાનો સંકલ્પ સર થાય એટલે કે આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને એમ કહી શકીએ કે બતાવવા માગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીમાં હારીને બેસી જનારા અથવા તો હારીને બેસી રહેનારા, નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું, જે બેઠા રહે છે હાથ ઉપર હાથ રાખીને, એના માટેનો એનો સંદેશ હતો કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે કે જ્યારે એ હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં, મનથી વિકલાંગ બને છે અને એ વાત બહુ સાચી છે. એના ઉપર વિજય મેળવવાનો હોય છે આપણે પોતે. 11 એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો હતો અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું. કેવી રીતે? મજબૂત મનોબળથી જ. આ એમનેમ શક્ય બનતું નથી. હિંમતથી, સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધું હતું. સફળતા એનું જનૂન બની ગયું અથવા તો બની ચૂક્યું હતું. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. સાથે સાથે શેરપા પાસે એણે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા એ યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો અને બોલતો હતો. અરુણિમાને પોતાને પણ
આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે એક વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માગતી હતી કે માણસ ધારે તો શું કરી શકે છે, અને જેથી એ યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. 8,848 ફૂટની ઊંચાઈ ઉપર લોહી થીજવી દે તેવી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી હતી. ત્યાં જ એનો ઓક્સિજન ખલ્લાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ ન હતી. કહેવત છે ને કે હિંમતે મર્દા તો મદદે ખુદા. ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ત્યાં ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બોટલ અથવા તો બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા એમ કહી શકીએ કે તરત જ લઈ લીધો અને આનંદિત થઈ ગયો. ની બૂમ પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ ઉપર નવજીવન પ્રાપ્ત મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા એમ કહી શકીએ પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ જે પગ છે એ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી. કેમ્પથી સમિટ એટલે કે 3,500 ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાને 16-17 કલાક થાય, તે માટે અરુણિમાને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા. હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું. છતાંય પડતી, આખડતી, અથડાતી, ઉતરી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી. એટલે કે સાજા નરવા પાછા આવવાની આશા સૌએ છોડી દીધી હતી. તે અરુણિમાને સલામત જોઈ અને સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. અને આ રીતે માનવીએ નદીઓને નાથી છે. બહુ સ્વાભાવિક વાત છે. બાંધી દીધી છે, નાથી દીધી છે. ને પર્વતોને વિંધ્યા છે, એટલે કે એમાં છેદ પાડ્યા છે. સાગરોના પેટાળ ખોળ્યા, એટલે કે ટૂંકમાં એને તોડ્યા છે. અને સાથે સાથે રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે
એમ કહી શકીએ કે ઝઝૂમવું અગત્યનો ભાગ છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ તો સર કર્યું, આફ્રિકાનું કહી શકીએ કે કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ શિખરો પણ સર કર્યું છે. પરંતુ હજી એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે, થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે, તે ગીતો ગાતી રહે છે. અભી અભી मैंने लांघा है, अभी अभी मैंने लांघा है समुद्रों को, अभी तो पूरा आसमां बाकी हैं. તો આ વાત છે, આ પાઠ સંકલિત છે, છતાંય હેતલ નાયક જે છે એ આ સંકલિત પાઠના રેખાચિત્રના લેખક છે, હેતલ નાયક. તો પંગુમ લંઘયતે ગિરિમ આ જે પાઠ છે એ પાઠના મુખ્ય પાત્ર કોણ છે? પહેલો પ્રશ્ન આ છે. પંગુમ લંઘયે ગિરિમ પાઠના મુખ્ય પાત્ર કોણ છે? બીજો પ્રશ્ન છે કે જે શિખર સર કરવાનું છે એ શિખર કેટલા ફૂટ ઊંચું છે? જે શિખર સર કરવાનું છે એ શિખર કેટલા ફૂટ ઊંચું છે? ત્રીજો પ્રશ્ન છે, આ શિખર હિમાલયનું સર કર્યા પછી બીજા કયા કયા શિખરો એ પાઠના નાયિકાએ કર્યા છે? ફરીથી, જે શિખર સર કર્યું એ સિવાય પછી એના સંકલ્પો બીજા કયા કયા શિખરો સર કર્યા સંકલ્પ સાથે, તે શિખરોના નામ આપો. ચોથો પ્રશ્ન છે, આ પાઠનો સાહિત્યિક પ્રકાર કયો છે? પાંચમો પ્રશ્ન છે, આ પાઠના લેખક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આટલી વાત છે આ પાઠ સાથે, અને જે મેં શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે આમાં પણ એ વાત જોડાયેલી છે. એટલે માણસ મજબૂત મનોબળ સાથે કાંઈ પણ કાર્ય છે તે સિદ્ધ કરી શકે છે, તે આમાં બતાવ્યું છે. આવજો. થેન્ક યુ.